बड़ोदरा के नंदेसरी विद्यालय में एसएससी परीक्षा देने पहुंचे विद्यार्थियों का विशेष स्वागत किया गया। नंदेसरी के सरपंच दिलीप सिंह परमार द्वारा छात्रों को गुलाब का फूल, चॉकलेट और पेन भेंट कर उन्हें शुभकामनाएं दी गई। बड़ोदरा की उर्मी स्कूल में विद्यार्थियों का अनोखे अंदाज में स्वागत किया गया, जहां मेयर पिंकी सोनी ने छात्रों का मुंह मीठा कर उन्हें शुभकामनाएं दी। स्कूल की परंपरा के अनुसार हर वर्ष विद्यार्थियों का इसी तरह उत्साहपूर्वक स्वागत किया जाता है। स्कूल प्रशासन द्वारा एक पश्चाताप पेटी भी रखी गई थी, ताकि यदि कोई विद्यार्थी गलती से कोई अनुचित वस्तु साथ ले आया हो तो वो उसे उसमें डाल सके। विद्यार्थियों ने बताया कि उन्होंने पूरे वर्ष कड़ी मेहनत की है और अब उनकी मेहनत की असली परीक्षा है। गुजरात में અને સમગ્ર દેશમાં એસએસસી બોર્ડની એક્ઝામ એટલે કે બાળકના અભ્યાસનો એક એવો પડાવ જ્યાંથી એને સમાજમાં પડવાનું છે, જિંદગીમાં પોતે પોતાની સ્કૂલ પોતાના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી અને પોતે આખું વર્ષ જે મહેનત કરી છે, આ મહેનત આ અભ્યાસનો નિચોડ એટલે કે આ બોર્ડની એક્ઝામ આજે ઉર્મી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3ની ટીમ દ્વારા અહીંયા આ બાળકોને જે આજે પરીક્ષા આપવા આવ્યા છે બાળકોને ગોળદાણા ખવડાવી અને ગુલાબ આપી અને એમને અહીંયા શુભેચ્છાઓ આપવામાં આવી છે। આખું વર્ષ ખૂબ મહેનત કરી અને બાળક જ્યારે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી અભ્યાસ કરે છે ત્યારે એના પૂર્ણ આખા વર્ષના અભ્યાસનો નિચોડ આજે એને પરીક્ષા ખંડમાં એનો થતો હોય છે। ત્યારે શુભેચ્છાઓ આપવાની સાથે હું બાળકને પણ કહીશ કે કોઈપણ પરીક્ષા એ આપણી જીવનનો આખા જીવનને કદી ક્યારેય નક્કી કરતું નથી હોતું। આ પરીક્ષાથી આપણને આપણા અંદરના રહેલા એક આત્મવિકાસની તક મળે છે, તો આપણા અંદર રહેલા આત્મવિશ્વાસને ઓળખવાની પણ તક છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગઈકાલે એક એમના મેસેજ કર્યો છે, એમાં પણ લખ્યું છે કે બાળકોએ આ પરીક્ષાને ખેલની તરીકે લેવી જોઈએ, એક રમતની ભાવનાથી લેવી જોઈએ, જેથી કરી અને કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો કે ક્યાંક કોઈ પોઈન્ટ ઉપર જઈને અટકે છે તો ત્યાંથી અટકવાનું નથી પણ આગળ વધતા રહેવાનું છે, કારણ કે જે પ્રયત્ન કરે છે ને હંમેશા સફળ થાય જ છે। અહીંયા આપણે જોઈશું કે પશ્ચાતાપ પેટીનો પણ અહીંયા મૂકવામાં આવી છે। હું એક શિક્ષિકા પણ રહી ચૂકી છું, ત્યારે કહીશ ને કે અત્યારની પેઢી છે ને એ અત્યાર સુધીની બધી પેઢીઓમાં સૌથી પ્રામાણિક પેઢી છે, કારણ કે અત્યારના બાળકો જ્યારે મા બાપ કે કોઈ વડીલ દ્વારા કહેવામાં આવે કે આ કાર્ય કે આ કામ માટે તો સપોઝ કોઈ કામ એમને યોગ્ય નથી લાગતું ને તો એ પોતાની જાતેથી આ વિષયનો ઉલ્લેખ કરવા કે આ કામ નથી થયું, તો એટલી પ્રામાણિક પેઢી છે। મને લાગે છે કે આ પશ્ચાતાપ પેટી મૂકી છે પણ કદાચ એમાં એક પણ લેટર મળવાનો નથી, પણ છતાં પણ એક સંસ્કારનું ઘડતરની રૂપે કે કદાચ કોઈ ભૂલ થઈ જાય છે, માણસ માત્ર ભૂલને પાત્ર, તો એનો પશ્ચાતાપ કરી શકે છે, એ પણ એના જીવન ઘડતરનો એક ભાગ જ છે। હું શુભેચ્છા પાઠવું છું ઉર્મી સ્કૂલને અને એમની ટીમને કે એમણે આ પશ્ચાતાપ પેટી મૂકી અને બાળકને પોતાના સ્વની ઓળખ માટેની એક અનેરી તક આપી છે। मैं उर्मी स्कूल में आई छूँ ने बहु एक्सपेक्टेशन साथ आई छूँ कि पेपर बहु सारू जाए, बहु प्रेक्टिस करी है, थोड़ू बीक है बट कोई नहीं थई जशे। અને સ્પેશિયલી થેન્ક્સ ટુ ઓલ આર ટીચર્સ જે એમને બહુ હેલ્પ કરી છે, એન્ડ ટાઈમ સુધી પણ એમને અમે બહુ હેલ્પ કરી છે, બહુ મહેનત તો બહુ કરી છે, રાતભર જાગીને વાંચ્યા છે, પણ એક્સપેક્ટેશન છે કે સારું જાય। થેન્ક यू। वहीं भाईली स्थित प्रगति स्कूल में वार्ड नंबर 10 के कांग्रेस के वार्ड अध्यक्ष हार्दिक आमोदिया पार्टी पदाधिकारियों और कार्यकर्ताओं के साथ पहुंचे। इस दौरान कक्षा 10 के विद्यार्थियों को परीक्षा के लिए शुभकामनाएं दी गई। उनका मुंह मीठा कराकर उन्हें सफलता के लिए प्रेरित किया गया और कामना की गई कि उनका आज का पेपर और आने वाला भविष्य उज्जवल हो। आज वॉर्ड नंबर 10 में प्रगति विद्यालय आवेली है। आज ધોરણ 10 અને 12માની એક્ઝામ શરૂ થનાર છે, તો આજે અમે પ્રગતિ વિદ્યાલયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો હોદ્દેદાર દ્વારા પેન અને ચોકલેટનું વિતરણ રાખેલું હતું, જે 10મા અને 12માનું ભવિષ્ય કહેવાય, જે પાયો કહેવાય, એ પાયાની આજથી 10મા અને 12માની શરૂઆત થઈ રહી છે। તો છોકરાઓને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને એમનું આવકાર કર્યું અને એમના મોઢા પર સ્મિત રહે એ રીતનું અમે ચોકલેટ વિતરણ કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 10ના આગેવાનો શુભકામનાઓ પાઠવે છે।